નમસ્કાર, આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કરની મોર્નિંગ ન્યૂઝ બ્રીફ. હું છું પ્રિયંકા. નજર કરીએ એ સમાચારો પર જે રહ્યા હેડલાઇન્સમાં. રામ મંદિરના ચઢાવાની ચોરીના મામલામાં દરોડાનો વિડીયો સામે આવ્યો છે. આમાં આરોપી અવિનાશ શુક્લાના ઘરે મંદિરની પેટી મળી આવી છે, જેના પર રામ રાજ્ય કોષ લખેલું છે અને પેટીએમ QR કોડ પણ ચોંટાડેલો છે. પોલીસને તેના ઘરેથી 20 લાખ રૂપિયા, ડોલર અને સોના ચાંદીના દાગીના પણ મળી આવ્યા છે. બીજી તરફ પોલીસે લવકુશ અને અનુકલ્પ મિશ્રાના ઘરે ફરીથી દરોડા પાડીને પૂછપરછ કરી છે. કેન્દ્ર સરકારે ભારતમાં વોટ્સએપનું યુઝર નેમ ફીચર હાલ પૂરતું લોન્ચ ન કરવા જણાવ્યું છે. સરકારે મેટાને નોટિસ મોકલીને 3 દિવસમાં જવાબ માંગ્યો છે. સરકારનું કહેવું છે કે આ ફીચરથી ઓળખ છુપાવીને છેતરપિંડી અને સાયબર ફ્રોડનું જોખમ ઘણું વધી શકે છે. જો યુઝર્સને ફોન નંબર છુપાવવાની આઝાદી મળી જશે તો ઠગો માટે બીજાના નામે નકલી એકાઉન્ટ બનાવીને લોકોને છેતરવાનું સરળ બની શકે છે. 1 જુલાઈથી સામાન્ય લોકો સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાઈ ગયા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર સરેરાશ 180 રૂપિયા સસ્તો થયો છે. નાયરા એનર્જીએ પેટ્રોલ 5 રૂપિયા અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લીટર સસ્તું કર્યું છે. પેટ્રોલ પંપો પર 200 લીટર ડીઝલ ભરવાની મર્યાદા પણ હટાવી દેવામાં આવી છે. પાસપોર્ટ બનાવવો અને રીઇશ્યુ કરાવવો મોંઘો બન્યો છે. બીજી તરફ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવા પર દંડ હવે 500 રૂપિયા થશે. વેનેઝુએલામાં જીવ ગુમાવનાર યુપીના 33 વર્ષના મર્ચન્ટ નેવી કર્મચારી રાકેશ ચૌહાણના શરીરમાંથી અંગો ગાયબ મળ્યા છે. ફોરવર્ડ સીમેન યુનિયન ઓફ ઇન્ડિયાએ આ દાવો કર્યો છે. પરિવારનું પણ કહેવું છે કે ભારતમાં ફરીથી કરાવવામાં આવેલા પોસ્ટમોર્ટમ દરમિયાન મગજ, હૃદય, ફેફસા, લીવર અને કિડની સહિતના ઘણા અંગો નથી મળ્યા. શરીર પર 22 ટાંકા પણ હતા. ભારત અને પાકિસ્તાનની 117 હસ્તીઓએ પીએમ મોદી અને પાકિસ્તાનના પીએમને પત્ર લખ્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ટકરાવ નહીં પણ વાતચીતનો રસ્તો પસંદ કરો, જેથી દક્ષિણ એશિયામાં શાંતિ અને વિકાસનું વાતાવરણ બની શકે. ભારત તરફથી જમ્મુ કાશ્મીરના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને આરજેડી સાંસદ મનોજ ઝા સહિત આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.